સદગુરુ મહારાજની જય. ગુરુ મહારાજ બોલો બોલો. એમ પૂજા કોઈની કરો? પૂજા હમ હવે પૂજામાં તો એવું છે ભાઈ કે મેન વસ્તુ તો એવી છે હમ કે કડવા ભગતે એવું કીધું છે હમ કે પાખંડ વાળા પૂજાણા આ જગતમાં જતે અને સત્ય સંતાણા. જગતમાં પાખંડ વાળા પૂજાણા. પૂજાવું એક પાખંડ છે. બરાબર. પછી આપણે પૂજા કરાવીએ તોય ભલે ને આપણે બીજાની કરવી તોય ભલે. હા, આ બધું એક પાખંડ છે. પાખંડ છે. બરાબર. એટલે કોઈને કાંઈ પૂજા કરવાની જરૂર નથી. હમ પૂજા તો કે એક જ પાણી, એક જ પથરા, એક નાવન કારા, હમ એક મુહૂર્ત ને એસી દેશી કે જેના રામ ને કૃષ્ણ પૂજારા. જે આ મૂર્તિ છે આની પૂજા ભગવાને કરતા હતા અને આપણે એને જ માનવાનું છે. બસ એ પૂજા કઈ રીતે કરતા છે? હવે એ પૂજા હમ તો એક તમને કહું, મૂર્તિને પેલા પ્રથમ તો નક્કી કરવું પડે હમ કે આ મૂર્તિ કઈ. હા મૂર્તિ આપણે નક્કી જ કરવી પડશે ને હા કે કઈ મૂર્તિ છે. તો એ મૂર્તિ છે એ એક વ્યાપક છે, હા હા સર્વોપરી. હમ હા આ મૂર્તિ છે અને એની પૂજા કરવાની છે. હમ તો એ મૂર્તિ છે હમ જે આપણે પરમાત્મા કહીએ છીએ ને, આત્મા શું પરમાત્મા, હા આ એક મૂર્તિ છે અને એને માનવાનું છે. પણ એ ક્યારે મનાય કે જ્યારે આપણે આપણને ઓળખીએ, આપણે આપણા આત્માને ઓળખીએ તો એ મૂર્તિને ઓળખી શકીએ. હા ત્યાં લગી ઓળખાય એવી આ મૂર્તિ નથી. નથી. એ મૂર્તિને ઓળખવા માટે કોઈ એવા સમર્થ સદગુરુ પાસે જવું પડે છે. પછી એ આપણને જોગતી મુક્તિ કરી અને એ મૂર્તિના દર્શન કરાવે. તો પછી આ રામાપીર હતા એમને આને બોધ કર્યો હજી ભાટે ને. બરાબર. ભાટ હતા હજી પછી ભાઠે કહી દીધું હા ને કે ભાટ હતા. હા અને એ જયારે આવી ભક્તિ ને આવ્યો પૂજા પાઠ કરતો બરાબર. ત્યારે રામાપીરે કીધું કે હજી ભક્તિ કરી હોય ને તો અગમ ભેદ જાણો હા અગમભેદ જાણવું પડે. અને કહું તે વસનમાં હાલો. હા આત્માને ઓળખી દેહ ભાવ મટાડો. હા તો દેહ ભાવ મટાડવાનું જો બોધમાં આવતું હોય હા તો અત્યારે તો આ દેહની જ મીઠા પૂજા કરવા. તો એ કઈ રીતે એ આત્માનું ઓળખશે એમ? એ તો ઘાટ જ વળી ગયા હે ને. પણ આ લોકો શું છે કે અત્યારે જાજા ભાગ ગુરુ એવા છે કે ઘાટ તોડતા જ નથી. હા હા ઘાટ તોડતા નથી એટલે જે સામો જિજ્ઞાસુ કોઈ પણ આવે એ હા. ઘાટમાં જ રહેવાનો છે. એ તો ઘાટમાં જ રહે ને. ઘાટમાં જ રહે. ઘાટમાં જ રહેવાનો. પછી એ ગુરુ શિષ્ય મટે નહીં, ના નો જ મટે. ક્યારેય ન મટે. એટલે બે તો રહેવાનો. રહેવાના તો અદ્વૈત જ્ઞાનમાંથી એક જ કીધો, એક જ છે. અખેલા વિશ્વમાં એક તો શરીર જુજવા રૂપે અનંત ભાષે. તો એ એક જ છે. કબીર સાહેબે એવું કીધું, જ્યાં જોવું ત્યાં તું તું નહોતો. નહોતું. એસો ખેલ રેશો મેરા દાતા, જ્યાં જોવું ત્યાં તું તું નહોતો. નહોતું. તો પછી આ દેશ ભાવ કોઈ દી એનામાં જાય જ નહીં. આ જ્યાં જાતો સુધી જ નથી. ન જાય. ગુરુને દેહ માનશે ને. જો પ્રીતમ સાહેબે એ જ વાત કરી, ગુરુ માને માનવી, દેહ થકી કરે વ્યવહાર. વ્યવહાર. પ્રીતમ કે પડા નરકમાં સંશય નહીં લગાય. તો આ નરકના અધિકારી બને. નરકના અધિકારી બનીએ. તો એને સોરાશી જ ન છૂટે ને. સ્વરાશે ગુરુને જ છૂટકે નહીં. હા, એમની કવની જ છૂટી તો તમને ક્યાં છોડાવે? ન છોડાઈ શકે. ન છોડાવવાનું. અત્યારે જો ભગવાન માતાજીને ફોટા ઉતારી અને અહીંયા ગુરુના મૂકી દે. પછી આ ગુરુ ફોટામાં આવે એવો નથી. એમ હું કહું છું કે જે વ્યાપક છે એનો ફોટો કઈ રીતે લેવો? ફોટોમાં આવે નહીં. ન આવે ને. ક્યારેય ન આવે. આખા વિશ્વમાં જોવો ક્યાંય એનું મંદિર ન હોય, ક્યાંય એની મૂર્તિ ન હોય. તો આ ભગવાનનું જે માનીને બેઠા, બરોબર, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, શંકર ભગવાન, આ જે કોઈ ભગવાનનું માનીને બેઠા છે તો એ ભગવાનનું એ એમ કહે છે કે આ સર્વોપરી છે, આ બ્રહ્મ છે. હા તો એમને તો કંઈક યુદ્ધો કર્યા છે, બરાબર, બધાએ યુદ્ધ ખેલ્યા છે. એમાં નગરી હત્યા યુદ્ધ થતી હોય. હા
તો એમાં હત્યા થતી હોય તો એમાં કંઈક વિધવાયું થાય ને, થાય જ કંઈક ને. અનાથ બાળકો થતા છે બિચારા. એમાં નિર્દોષ યુદ્ધમાં જો નિર્દોષ હોતા હા યુદ્ધમાં તો આ તો ઓલા ગોડેક શેઠ ને સાકર જે પગારદાર રાખ્યા હોય અને હા, બિચારા ઈ આવે. લડતા ઈ જ આવી જાય. એ આવી જાય. અને એ રાજા મહારાજા હાથી અમારે ઉપર બેઠા હોય ને જોતા હોય. એ જ્યારે હામાં જ્યારે આવે તો યુદ્ધ થાય પણ એ હામાં ઓછા આવે. હા એ વાંહે જ ઊભા હોય ને મારે એનું કટક લડતું હોય. પછી જે આગેવાન આંધળો હોય ને એનું હા. કટક જાય કૂવામાં. એ હારી જાય ટૂંકમાં. નકન જે આ ભગવાન બુદ્ધ, આપણે એને બુદ્ધ ભગવાન કેવી છે ને, હા કોઈ ક્યાંય યુદ્ધ કર્યું નથી. ના એ રાજાના કુંવર જ હતા. પણ એને એવું કીધું કે અહિંસા પરમો ધર્મ, ધર્મ. કોઈની હિંસા કરવી નહીં. હા આમાં છે ને નિર્દોષ ઘણા આવી જાય. યુદ્ધ થાય એમાં નિર્દોષ નિર્દોષ હતા. જ આવે. નિર્દોષ આવી જાય. વાંધો તો કદાચ બે રાજાને હોય હા તો એ બે લડી લેતા હોય તો કઈ વાંધો ખરો? ના બે હમા ભાઈ આવી જા મારી હમો, બરોબર? એમાં યુદ્ધ લઈ જવાની ક્યાં જરૂર? ના તો અત્યારે તે જો આજે ઈ યુદ્ધ હાલે જ છે. હા સારું જ છે. એ ચાલુ જ છે ને. સારું જ છે. પેલા દેશનો રાજા હોય, હા. રાષ્ટ્રપતિ હોય, મુખ્યમંત્રી જે કાંઈ હોય એ એકાબીજો વિરોધ કરી હા અને યુદ્ધ ચાલુ કરી દે. મરાય પબ્લિક. મરાય પબ્લિક. Public મરાય. ઓલો ન મરાય. ના એના અંગરક્ષકો એટલા હોય હા અને એના ગાલનો હુકમ હોય. હા તો હજી આમાંથી જાગી જાય સારું છે, બરોબર ને? કે હજી આ બધું છે ને સત્તા હાટું લડે છે. હા હા મોસો તો સારું. કોઈ ધર્મ હાટું લડતા નથી ને કહે છે ના. કે ધર્મ યુદ્ધ. તેથી કૃષ્ણને યુદ્ધ કીધું તો પાંડવો કૌરવો એ કે ધર્મ યુદ્ધ હતું. હા તો એમાં કે ધર્મ જ આવ્યો જ નહીં. ના આખું યુદ્ધ પૂરું થયું તો ધર્મ નો આવ્યો. ધર્મ જો હોય તો યુદ્ધ કરવું જ ન પડે. તો યુદ્ધ કરવાનું નથી ના. આવતું. તો ધર્મ યુદ્ધ કઈ રીતે? પાછા કે યુગે યુગે જન્મ લે ભગવાન. હા જ્યારે આ ધરતી ઉપર પાપ વધે ને તો કે ભગવાન જન્મ લે. એટલે ભાઈ ભગવાનને આખું વિશ્વ પડ્યું તો આ ભારતમાં જ કેમ અવતાર લે છે? હા ભારતવાળા ભોળા છે, એ માની લે. માની જાય. ઓલા ન માને. ના એ ભગવાન હોય તો ઘી નાખે, હા એ ગમે એને ઉપાડ લે. ઉપાડ લે. એટલે આ જે ભોળે પડરા હોય ને, જ્યાં જ્યાં ભોળે પડરા છે ને ત્યાં જ પાખંડ વિદ્યો છે. ના હા બરોબર. ભારત મહાન ગણાય તો ભારત મહાન હોય તો પાપ કેમ એટલું ઊંધું થાય? હા તો મહાન હોય ત્યાં પાપ ન થવું જોઈએ. ન થાય. અહીંયા વૃદ્ધા આશ્રમ ન થવા જોઈએ. હા જ્યાં પુંછાળે મહાન દેશ હોય ને ત્યાં વૃદ્ધા આશ્રમ ન નો હોય. હોય. પણ વૃદ્ધા આશ્રમ થયા અને ગુરુ થઈ ગયા, દેહ ગુરુ. આ માવતરની કિંમત હાવ ઘટાડ નહીં. ઘટાડી દીધી. નકા મા બાપથી મોટો કોઈ આ દુનિયામાં કોઈ ભગવાન નહીં. ના તો એનું તો હાવ ભૂંસી જ નાખ્યું છે અત્યારે. મા બાપને તો કોઈ વેલ્યુ જ નહીં થવા દીધી. આવા મોટા ધર્મ ગ્રંથો લખાણા અને આવા દેહ ગુરુ થઈ ગયા. પછી તો માવતરની કોને પડી હોય? ના એ તો ગુરુ એકદમ પૂંજા ચાલુ થઈ જાય. અને ઓલા મા બાપે આખી જિંદગી આપણને આપી છે. હા. બરાબર? જિંદગી મા બાપે આપી. આ દુનિયા એને દેખાડે. એને પરણાયો, પરટાયો, મોટા કર્યા છે, બહુ મહેનત પડે છે, કષ્ટે પડે છે. અરે એને મિલકત હોત આપી દો ને. છેલ્લે એને કે એ મિલકત બધી દે. તારી. એ બધી તારી. હા છતાંય કોઈ બિચારા દાવો નથી કર્યો કે મારી પૂંજા કર. ના એને એટલું જ જોવે છે મા બાપને કે એની સેવા કરો. બસ. તમારે નાનપણમાં જે તમે નાના હતા તેથી તમારી સેવા જે કરી છે ને તમને ઉછેર્યા છે ને, હા એનું કાંઈક જો પાવલી ભાગનું જો ઋણ ચૂકવવું હોય તો મા બાપની સેવા સેવા કે કરો. કરો. બાકી પૂરું ઋણ તો એનું ચૂકવાતું જ નહીં. ના કોઈને જ નહીં ચૂકવાતું. અને રામરાજ મોટું કે રામરાજ થાપી દીધો. રામે રામરાજ. અત્યારે કોકને પૂછ્યું હતા કે મારે રામરાજ છે. હા. એટલે ભાઈ તો ભૂંડાઈ જ જવાનું થાય છે. હા રામરાજમાં તો કઈ મેળ આવ્યો જ નથી કોઈનો. ના. એ રામરાજ રામ ને ખુદ ને મેળ નો હોય એમ બીજાને ક્યાંથી આવે? બધા દુઃખી જ હતા. દુઃખી જ. રામરાજમાં તો બધા સુખી હોવા જોઈએ. બધા દુઃખી જ હતા.
જો એક મંથરા નામની દાસી જો રાણીને ફેરવી નાખતી હોય અને એ રાણી રાજાને ફેરવી નાખતી હોય અને એ જો રામને વનવાસ દેવો પડ્યો હોય અને એ પા પુત્રના વિયોગે મૃત્યુ થતું હોય હા તો કાંઈક કર્મ આમાં ભાવ ભજવી જાય છે એવું નક્કી થાય છે હા કે બીજું તો આપણે જાજુ નથી જાણ્યું પણ સરવણ હાવ નિર્દોષ હતો હા બરોબર એના આંધા મા બાપને સેવા કરતો યાત્રા કરાવતો હવે એના રાવણે મારી નહીં એટલે આ દશરથે મારી નાખ્યો બાણ મારી હા અને એ હાવ નિર્દોષની હત્યા કરી અને પાછો બ્રાહ્મણ હતો હા બ્રહ્મ ચીનો છો બ્રહ્મણા જેને બ્રહ્મને ઓળખો ને એને બ્રાહ્મણ કહેવાય છે એને ઓળખી લીધા તેના માતા પિતાને હા બરોબર છે બરાબર ને કે આને મને દુનિયા દેખાડે છે આને મારે એ કે યાત્રા કરાવવું સેવા કરવું હા હવે આવાને જો બાણ મારીને મારી નાખતા પાછું કહે છે કે ભાઈ એ તો એમના ધાર્યા બાદ થઈ ગયું તો ધાર્યા બાદ તો એ કહે છે એ જ્યારે એ મટકી ભરતો અને બુડ બુડ અવાજ આવ્યો હા એટલે એમને એમ કે કોક અહીંયા પ્રાણી પાણી પીવે. પાણી પીવે છે તો મોલ તો એ જાનવરને પાણી ન પીવા દેવું એવું જ નીકળી ને હા કે આવા જ મારી નાખતા સરોવર ટોતા કે તો સરોવર શું લેવો બન્યું હોય અને પ્રથમ તો હું એવું કહું છું હા કે રઘુકુળ રીતિ હતી હા રઘુકુળ દીધી હમ. હા જે પોતે બ્રહ્મ હતા હા. રઘુકુળ હતી એના રામ જેવા દીકરા હતા હા એના શિકાર કરવાની જરૂર શું એ વખતે તો રામ નતા ને હા પણ રામ નતા પણ એ રામ વખતે નતા પણ આમાં શું થયું કે એ સરોવર ટોતા એવું લખ્યું હોય છે બરાબર કે અહીંયા સરોવર ટોતા હમ એટલે કોઈ પશુને પાણી પીવા નહીં દેવાના બરાબર એટલે એ એમને શબ્દ વેદી કે બાણ માર્યું હમ અને સર્વણની હત્યા કરી આપણે કહેવી કે ભાઈ આ જ્ઞાનની રીતે છે આવો ઇતિહાસ નથી ઇતિહાસ નથી આ જ્ઞાનની રીતે જ્ઞાનની રીતે પાછું વળવું પડે પાછું વળવું જોવા કે શબ્દના બાણ માર્યા હતા હા સર્વણ એટલે સાંભળવું હા એ શબ્દ સાંભળાણો હા બરોબર આ વાત છે બાકી તો આપણે ઈ જો કહેવા લેવી તો કે છે ઈ ખોટું તમારું હા તો પછી આવો ધર્મી રાજા હતો દશરથ કે ધર્મી રાજા ધર્મે હતા. રાજા તો ધર્મી રાજા હોય એ કઈ આવું પાપ બાંધે નહીં નહીં એટલે રામાયણ જ્ઞાનની રીતે લખાણ પછી તમે એના ઇતિહાસ જોવો હાલો ભલે રામ વનમાં ગયા રામ વનમાં ગયા તેથી એની સેવા કોઈને કરી ભીલોએ હા કોળીમાં કોળીનો સમાવેશ આવે છે જો રામાયણમાં કોળીનો સમાવેશ આપ્યો છે હમ ત્રેતા યુગમાં કોળી હતા હા અને રામની સેવા કરી હતી તો એમાં કોળીનો ઇતિહાસ આવે છે અત્યારે કોળીને આ જો અવધ મંદિર બન્યું હા અત્યારે અહીંયા ઓબીસીને કોઈને અહીંયા દર્શન કરવા નહીં જવાના નહીં જવાનું જે રામ હયાતીમાં એને રામની સેવા કરી છે હા. રામના ઝૂંપડા બનાવી દીધા છે એ લોકોને અત્યારે અહીંયા પ્રતિબંધ છે હમ કે ઓબીસી વાળાને દર્શન નહીં આવવાનું હમ આપણે રામનાથજી કોહિલ દર્શન કહે છે એમને મનાઈ કરી તમારે દર્શન ન અવાય બરાબર તો પછી આ બધું ખોટું નથી તો શું છે ખોટું ચાલી રહ્યું છે ને ખોટું જ છે જે હયાતી રામાયણ વિરોધ કર્યો અહીંયા અત્યારે એના મંદિરમાં વિરોધ હાલે તો આ કોઈ દી એકતા થાય નહીં ના હિન્દુમાં કોઈ દી એકતા નથી થવાય ના હિન્દુ તો આ એક ઊભું કરી વાળ્યું છે હિન્દુ મુસ્લિમ એવું કાંઈ હતું જ છે નહીં જ નહીં માનવનો ધર્મ એક જ હોય અને જો જુદા પાડ્યા ને એ આ ધર્મ ગુરુ અત્યારે તમે જોવો હવના શિષ્યને જુદા પાડ્યા હા આ મહારાજના શિષ્ય ને આ મહારાજના શિષ્ય હવના વાળા કર્યા જુદા કરી નાખ્યા કે ન? અને વિરોધ ઊભો કરે એ આ ધર્મગુરુના કામ છે એ આ પાપી લોકોના કામ છે હા કે માણસને હજી સુધી જુદા જ કરતા જાય જુદા જ બરોબર. કરતા જાય પૂજાઈઓ કરાવે હા. દક્ષિણાઈઓ લે મોટા મઠો આશ્રમો થાપે કાં ભાઈ
મઠ આશ્રમ થાપવાની જરૂર ક્યાં છે? હવે તો ઘણું આ મંદિરો કેટલા બનાવે હા તો આમ વિશ્વ મંદિર બનેલું છે, આમાં કાંઈ બનાવવાનું નથી ભાઈ. આપણને જે જરૂર છે એ તો બની ગયું છે, હા, બરોબર છે. બરાબર ને? એ તો કુદરતી રીતે બની ગયેલું છે, હવે બનાવવા જેવું જ કંઈ છે નહીં. ના પણ લાખો લૂંટાય છે આમાં. હું કઈ એક મંદિર બનાવવું ને એક આવક જ ઊભી થાય છે. આવક આવક માટે જ થાય, બીજું કાંઈ નથી આવતું. તો આ આપણા સંતોએ ચોખ્ખું કીધું છે કાંઈ તીરથ વરત ફરવાનું નથી. આખા ભગાતા જ એવું કર્યું કે આ ટીલા કરવા તે પણ જ્યાં હા એના ત્યાં ટીલાનો વિરોધ કર્યો. તિલક કરતા તે પણ જ્યાં જપમાળાના નાકાઈ ગયા, તીરથ કરીને થાક્યા શરણ તોય ન પૂગ્યા હરિના શરણ. આ ચરણ થાકી ગયા, પગ દુખી ગયા, થાકી ગયા, તોય કાંઈ હરિના દર્શન મને થયા નહીં. નહીં આવા આપણા સંતોની વાણીઓ પડે છે. તો અત્યારે એ જ હાલે છે અત્યારે. જાત્રાએ જવું છે. હવે ગંગાનો મહિમા, જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો, આ મુખે કયો ન જાય. તો એટલે હરિદ્વારની ગંગા પકડાઈ દીધી. હા અહીંયાથી અત્યારે અહીંયાથી પાણી ભરીને અહીં લાવે હા કે લ્યો આ શરણામૃત અમર થઈ જવા દીધે. હવે એ લોકોને કાંઈ મનમાં નથી. અહીંયા પાણી લેવા ડબલા ભરીને વ્યા જાય. અરે હું ત્યાં ગયો હતો ને, પાણી નાય છે એ ગોળાય ભરસ એમાંથી હા પીવે છે એ. હા છતાં એટલા બધા નંદૈયા માણસો છે કે તમારા ખિસ્સામાં 5,000 રૂપિયા ભાળી ગયા હોય તમને શરીર મારી દે. આવા નંદૈયા છે અહીંયા ત્યાં. હું તો નથી ગયો. તમારે નાવા બે હોય તમારે કપડા બીજા હાસવા મૂકવા પડે, ઉપાડે કપડા ઉપાડે જાય. આવા માણસો ત્યાં છે. હું ખુદ ત્યાં જઈ આવ્યો છું. બરોબર, કપડા હોત ઉપાડે કપડા ઉપાડે જાય. તો આનો શું મહિમા? આ તો દુનિયા બધી મંડાણે છે. પણ કબીરને કીધું ને ગંગાજીએ કે આ બધા મતે મતે આવ્યા છે અને મતે મતે અહીંયા આવીને મૌસ મુંડાવે, ટકા કરાવે, હારે ગોરફાન લેતા આવે અને ડાભડાની પોળનો બાપો બનાવે. વાહ ભાઈ વાહ. ડાબરાનો ડાભડાની પોળનો બાપો બનાવે, એને બાપો માની લેવાનો કે આ આપણો બાપો. પછી પાણી પધરાવે. આ બધું મને મને કરે છે ને મને રાંધે છે. બરોબર. ગંગાજી કોઈ નથી કહેતા કે તમે અહીંયા આવો. એમને ડાબરાને ઈ કેમ બાપુ માની લે? માનવા વાળાને હું લે માનવું તો એ ભલે કે આ ભૂદેવના બધા ખ્યાલ ને દુનિયાએ માની લીધું. કદા હાલો આપણે એને ડાબરાનો બાપો બનાવી દીધો, આપણે માની લીધો. હા તો આપણે એને આ સાલું કાગળિયા આપી દેવાય કાઢ્યો આ તમે પૈસા માની લ્યો તો કઈ વાંધો ખરો? ના, બંધ થઈ જાય કે નહીં? બંધ થઈ જાય. પણ આપણે ને આપણે ઊભું કર્યું પૈસા થી શું કરે? તે પણ આવું બન્યું હતું. હમ એક ગોળ મહારાજ ગામમાં નીકળ્યા હા ભિક્ષાવૃત્તિ કરવા અને હારે ટીપણું. એમાં મારા જેવા 2 માણસ ગઢિયા ઘરે બેઠેલા. હા તે ગોળ મહારાજ તો જઈને મંડા સલો બોલવા, તમારા ભગવાન ભલા કરેગા, હા તમારું આમ થઈ જાય ને તમારા અત્યારે લોઢાના પાયે પનોતી બેઠી છે, તમારા છોકરા કિયામાં નથી, તમે ગમે એટલું રળો તો ભેગું નથી થતું. બરોબર આ 2 માણસ કે નક્કી થઈ ગયું કે વાત થશે દાદાની. બરોબર. દાદા છે જાણકાર. એટલે ઓલા 2 માણસ તો હાથ જોડે અને કે મહારાજ આની કાંઈ વિધિ કરી? હા હા કે હા એ વિધિ હું જાણું છું. હા તમારે વિધિ કરવી હોય તો હું કરાવી દઉં અને કાલથી જ તમારે હવળું પડે. વાહ ભાઈ વાહ. તમે હવળા નાખો તો હવળું પડે. એટલે ગોરદાદાને કે કેટલા પૈસા થશે? કે 5,000 રૂપિયા. હું જાજુ લેતો નથી કાંઈ, ખાલી 5,000 રૂપિયા આપો. એ તમારા આમ જો કાલથી ભંડાર ભરપૂર થઈ જાય. હા હા એટલે આવડા 2 માણસ કે રાજી થઈ ગયા. ગોરદાદાને આસન નાખી દીધું, ધોળું ગોદડું પાથરી દીધું. હવે કે એક બાજોટ લાવો, હવાશેર ચોખા લાવો, હવાશેર ઘઉં લાવો, કંકુન ડાબલી ને આ બધું બાજોટ માથે મૂકી અને એક ધોળું પથાણું કે નવું લાવો. આ પાથરી અને માથે કંકુન ઢગલી કરી, ચોખાની ઢગલી કરીને એક 100 ગ્રામની મૂર્તિ બેહારી અને 2 માણસ બેહારી દીધા કે આના પગે લાગો, આ તો મારા ઈષ્ટદેવ છે, આ તો મારા કુળદેવી છે. વાહ વાહ. બેહારી દીધા 2 માણસ. દાદા મીંડા એમનો સલોક બોલવા. બરોબર.
વિધિ પૂરી કરી. હમ વિધિ પૂરી કરી એટલે બધું જે કાંઈ હતું એ હકેલી અને ઠેલામાં નાખ્યું. પછી કે ભગવાને ઠેલામ નાખી દીધા હા ઠેલામાં નાખી દીધું. રમકડા રમકડા બધા મદારીનો ખેલ મદારીનો ખેલ. ખેલ માંડ્યો હા આ રમકડા ખિસ્સા નાખ્યું ઠેલામાં હમ અને હવે કે દાદાને દક્ષિણા આપી દો. વાહ ભાઈ વાહ બેન હોશિયાર થોડાક હા જ્યાં ઘરમાં હા છોકરીને લખવાની જે સોંપડી હતી કોરા પાનાની હા એ એક કોરું પાનું લઈ હા અને એમાંથી 5 કટકા કર્યા. હા 5 કટકા કરી હમ અને ગોર મહારાજને કે આલ્યો મહારાજ દક્ષિણા શું કરી લ્યો સ્વીકારી લ્યો. ગોર મહારાજ સામું તાકીને કે બેન હું દાદા છું, તમારો જજમાન છું, હું ગોર કહેવાય અને મારી તમે હાંસી ઉડાડો છો, મારી આવી ઠેકડી હોય. બેન કે નાના મહારાજ ઠેકડી નથી કરતી. તમે જો ઓલો રમકડા ને હા. ઈષ્ટદેવ મનાયા હોય તો હા. તમે આ પૈસા માની લ્યો ને. પૈસા માની લો આ તમે. એમાં પૈસા દેવી છે આ પૈસા માની લ્યો હા તમે જે કીધું એ મેં માન્ય રાખ્યું. હા અને કે આ અમારે- તમારો દેવ છે, બરોબર આ તમારો ભગવાન છે, એ મેં માની લીધું. હા હા એ બધું ખોટું હતું છતાં એ મેં માની લીધું. તોય માની લીધું હા હવે તમે આ માન્યું ને પૈસા લઈ લ્યો. તમે એક વસ્તુ નથી માનતા હા તમે તેને કમને મનાઈ દીધું અને દાદા કે એમ નો હાલે બેન 5000 રૂપિયા દેવા પડે. હમ તાકે આ પૈસા માને લઈ લ્યો ને દાદા થાવ રફું હા બરોબર છે કે દાદા હકેલો કરી એનું થઈ ગયા રફું. આવું આ દુનિયામાં આવી રહ્યું છે. જો આ રીતે જાગૃત થાય ને તો પાખંડ જાય ને પાખંડ જાય. તો પાખંડ જાય એવો છે ને ક્યારેય પાખંડ જાય છે નહીં નહીં આપણે બીજા ક્યાં ને એ માની લેવી વિચાર કઈ કરતા નથી ના પણ પેલા જાણો કેડે માનો કેડે જાણ્યા વિના કોઈ માનશો નહીં કાંઈ ન માનશો અરે હું તમારા લાઈવમાં એવું કહું છું કે અમારી વાતમાં થઈ વિશ્વાસ ન કરશો. બરોબર છે એનો વિચાર કરો. વિચાર કરવો જરૂરી વિચાર છે. કરવો જરૂરી છે ભાઈ આમાં હવની મહેનતનું હવ ખાય છે અને અત્યારે આપણને તક મળે છે અત્યારે માણસ સ્વતંત્ર છે હા અત્યારે કોઈ તમને ફરજ ન પડે કે તાર મંદિરે પગે લાગવા જવું ના. જ જોઈશે. અત્યારે એવી કોઈ ફરજ ન પડે કોઈ ફરજ ન પડે કે તારા કથા ભજન કરવું જોઈશે. કોઈ ફરજ નથી પડતી પણ તમારે જે કાંઈ કરો ને એ વિચારીને કરજો. પાછું નહીં કોઈનું સાંભળેલું કોઈ દી નહીં દેખા દેખી કરવાનું જાય એ નર અધૂરિયા અધૂરિયા કહેવાય. કહેવાય. હાથમાં કૂવો લઈ એટલે હાથમાં દીવો દીવો લઈ. લઈને કૂવે પડવા જાય છે. હા. બોલો હાથમાં દીવો લઈને કૂવે પડવા જાય છે. હળગતું ચાલવાનું આવે ભાઈ જાણ્યા વિના હા કઈ અને કરવું. કોઈ પોતે પણ હાથમાં દીવો લઈને ને પાછા દોષ કોને દે કે કુદરત ના ગમે એ હાસું. એટલે આ ભાઈ એટલે આ ભાઈ કુદરત કુદરત કાંઈ કરતો જ નથી. કુદરત તમને જે કાંઈ આપ્યું છે ને એનો પુરુષાર્થ છે. હા કુદરતી જે કાંઈ છે પુરુષાર્થ છે. જો આ સૂર્ય ઉગે અંજવાળો બધાને દીશે બધાને આપે. એ પાઇપીને નથી દેવું એવું ન ના. હોય. પછી આ પવન છે એ બધાને મળે, બધાને મળે. પાણી બધાને મળે છે, હા. અગ્નિ બધાને મળ્યો છે. એમના કઈ કોઈ ઊંચા લોકોના ના. અગ્નિ જુદા નથી હોતા. ઝાડ હેઠે જઈને બેવાથી બધાને છાંયો આપે. બધાને છાંયો ભલે આપે. દારૂડિયો હોય કે ગમે માંસાહારી એવો હોય હોય. ગમે એને એ છાંયો જ આપે. છાંયો જ આપે છે. એ કુદરત જેવો કોઈ પુરુષાર્થ નથી. એટલે આપણને એ જ સમજાયું છે કે આવો પુરુષાર્થ કેળવો. એકતા કરવી હોય તો હા જાત નાત જાત ભૂલવી જોઈશે, ધર્મ ભૂલવા જોઈશે. આ કોઈ ધર્મ નથી. હિન્દુ એવો કોઈ ધર્મ નથી. ના. એ તો જાતિ ઊભી કરી. મુસલમાન એવો કોઈ ધર્મ નથી, એક જાતિ ઊભી કરી છે. મુસલમાન એટલે ખુદાનો બંદો. હા મુસલમાનનો અર્થ એવો થાય એ ખુદાનો બંદો. બંધો. એ રીતે આપણે હિન્દુ એ રીતે જ છે કે હિન્દુત્વ પહેલાથી હતું જ તે કોઈ હા. બન્યા એવું નથી. આ હિન્દુમાંથી નોખા નોખા વાળા થતા ગયા. ઈસો ભગવાને કોઈ એનો મતલબ એવો નહોતો કે આ જુદા પડે જાય. હા કોઈ બાઇબલમાં એવું નથી લખ્યું કે તમે પાપ કરો. ના ના કોઈ કુરાનમાં એવું નથી લખ્યું કે તમે પાપ કરો, હિંસા કરો. આસો ધર્મ માનાનો અહિંસા પરમ ધર્મ. કોઈની હિંસા ન કરાય. એ પરમ ધર્મ છે. આ તો બુદ્ધ ભગવાને સંવિધાન આણ્યું હતું. હા ડૉક્ટર આંબેડકર આમાં થાકી ગયા. કોઈ સમજતા નહોતા તેથી એમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. હા બરોબર છે. કે આ બુદ્ધ ભગવાને જે વાત કરી બરોબર છે અને એ સંવિધાન ઉપર જ આ કાયદા રસાણા. હા
કાયદા હિમણામ નથી બન્યા ના તાય એ તો જે વકીલ હતા પોતે તો એમને ધાર્યું હોત ને હા તો એમની એક સત્તા જમાવી શકત એવું હતું હા હા પણ એને કોઈ સત્તા રાખી નથી આંબેડકરે અને એને આ ભારતના ઘડવૈયા આ બધા એને જે કાંઈ ઘડતર કાયદાનું ઘડ્યું છે એમને ઘડ્યું છે બરાબર ને કે એ એમની પોતાની સત્તા લઈ શકત હા. પણ એમને એવું કર્યું નથી સદગુરુ મહારાજની જય.